તો મિત્રો આજના હવામાન સમાચારોમાં આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત છે। મિત્રો ગરમીના પ્રકોપ વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે। હવામાન વિભાગે સત્તાવાર બુલેટિન અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ વાતાવરણ સર્જાયું છે। આગામી દિવસોમાં ચોમાસું દક્ષિણ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી તરફ પ્રગતિ કરે તેવી સંભાવનાઓ જોવામાં આવી રહી છે। हाल पूरतुं गुजरातमां गरमीनुं जोर यथावत जोवा मळी रह्युं छे। नागरिकोने बपोરના समये सीधा सूर्यप्रकाशथी बचवा અને હાઇડ્રેટેડ રહેવાની સલાહ આપવામાં આવી છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે, જેમાં અંદમાન નિકોબાર દ્વીપ વિસ્તારમાં 23 મે સુધી ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે। સાથે જ ચોમાસાની ગતિવિધિ શ્રીલંકા પૂર્વ કિનારા તરફ સક્રિય બને છે અને 26 મેની આસપાસ ચોમાસું કેરળ કોંઠે પહોંચે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। તેમણે વધુમાં જણાવ્યું છે કે ચોમાસું 10 જૂન સુધીમાં મુંબઈ સુધીના વિસ્તારોમાં પહોંચી શકે છે, જ્યારે ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસાનું આગમન થઈ શકે છે। આ દરમિયાન રાજ્યના ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી પણ શક્યતાઓ છે। સાથે જ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 2 ઇંચ કે તેથી વધુ વરસાદ નોંધાઈ શકે છે અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। ભાવનગર, અમરેલી, બોટાદ અને જૂનાગઢના જિલ્લાના કેટલાક વિસ્તારોમાં 1 ઇંચથી વધુ વરસાદ પડી શકે છે। આ ઉપરાંત દ્વારકા, પોરબંદર અને જામનગર સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય બની શકે છે। બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાંથી આવનારા ભેજના કારણે પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે। વધુમાં તેમણે જણાવ્યું છે કે કેટલાક વિસ્તારોની અંદર તો ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। સાથે જ પવનની ગતિ આંધી વંટોળ સાથે ભારે રહેવાની શક્યતાઓ છે। આજકાલના પવનની ગતિની વિશે વાત કરીએ તો 35થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે। તો 15 જૂન સુધી અરબ સાગરમાં ચક્રવાતી અસર પણ જોવા મળી શકે છે અને જેના કારણે હવામાનમાં મોટો ફેરફાર થઈ શકે છે।